સાત શરીર એટલે આપણું જે પેલું છે એ સ્થૂળ શરીર છે, પછી અંદર આપણા સૂક્ષ્મ શરીર આવે, કારણ શરીર આવે, લાગણીમય શરીર આવે, એ એવા 7 બ્રહ્મ શરીર સુધીના શરીરો છે. જેવી રીતે આપણા સહસ્ત્રારથી મૂલાધાર સુધીના 7 ચક્ર છે, એ જ રીતે 7 ગ્રહો છે. મંગળ મારી રાશિમાં મારી કુંડળીમાં મંગળ છે. હવે આ મંગળની બીક એવી ઘડી ગઈ છે બધાને, તો હકીકત શું? મંગળ છે એના નામ પ્રમાણે મંગલ ગ્રહ છે, જે મંગલકારી છે. અચ્છા, મંગળથી ડરવાની જરૂર નથી. આ બધા જે અત્યારે હા, એક ડર છે, એક હાવ છે. હા, તમને સમજો, મંગળની ખરાબ પોઝિશન આવી હોય તો પહેલા તો તમે એવું નહીં વિચારો કે હું જ્યોતિષને જઈને 15-20 હજાર રૂપિયા આપી દઈશ ને મારો મંગળ જતો રહેશે. લાખોની કિંમતના નંગ કોઈ ન ખરીદી શકતું હોય તેના માટે વનસ્પતિ પ્રયોગ પણ છે. વનસ્પતિ, હાજી, વનસ્પતિ પ્રયોગ. દાખલા તરીકે સૂર્ય જ્યારે નબળો પડતો હોય તો તમે બીલીનું મૂળ, બીલીનું પવિત્ર વૃક્ષ, એનું મૂળ તમે બાજુ ઉપર બાંધી શકો. બીલીના મૂળનો પ્રયોગ કરવાથી, બિલ્વપત્ર શિવજીને ચડાવવાથી સૂર્ય ઓકે થાય. પણ આ લેવલે જો જ્યોતિષને આપણે લઈ જઈએ સમાજ, તો મારું એવું માનવું છે કે સમાજના ઘણા બધા પ્રશ્નો છે ને એની રીતે નિરાકરણ 100% થાય, 100% થાય. કારણ કે આ વસ્તુ છે એ તમારી બેઝિક જે લાઈફસ્ટાઈલ છે એમાં જ ફેરફાર કરે છે. એટલે કે આયુર્વેદની જેમ ગ્રહ છે એની જે નેગેટિવ ઇમ્પેક્ટ છે એને જળમૂળથી દૂર કરે છે, કે ફરીથી એ પાછું સામે આવતું નથી. પણ તમારે એને તમારી જીવન પદ્ધતિમાં ભણી લેવું પડે. તમે વાસ્તુમાં તે પુસ્તકો મેં લખ્યા પુસ્તક લખ્યું છે. મેં એ પુસ્તક વાંચ્યું છે, બહુ સરળ ભાષામાં, સરળતાથી આપી દીધું છે. પણ મારું એ પૂછવું છે કે જ્યોતિષ, મારી કુંડળી અને વાસ્તુ, આ બેનું કોઈ ઇન્ટરકનેક્શન ખરું? હા, મેં તમને 3 આયામ કીધા એમ, સ્પેસ, ટાઈમ એન્ડ એનર્જી. એ તમે કુંડળી જોવો તો એ ભલે, તમારું ઘર જોવો તો ભલે. તમારું ઘર તમારી કુંડળી બતાવે છે, તમારી કુંડળી તમારું ઘર બતાવે છે. બેઝિક જે આપણા શાસ્ત્રમાં વર્ષોથી નિયમો કીધા છે એને જ જો ફોલો કરીએ તો આપણું જે જ્યોતિષ છે કે વાસ્તુ છે એ વધારે ઉપયોગી થઈ શકે. દાખલા તરીકે શનિ એ આજીવિકા છે, કેતુ એને કાપે છે. એટલે શનિ કેતુ જ્યારે સાથે હોય ત્યારે શ્રાપિત યોગનું નિર્માણ કરે. શનિ રાહુ સાથે હોય તો પણ શ્રાપિત યોગ થાય. તો શ્રાપિત યોગ વાળા વ્યક્તિને વારંવાર જોબમાં પ્રોબ્લેમ આવે.